વ્લોગ મિત્રો ફરીથી તમને અમે લઈને આવ્યા છીએ એક નવી જગ્યાએ મહાકાળી મંદિર સાંપડ। અહીંયા 600 વર્ષ જૂના વાંસ છે કે જ્યાં પાણી વગર લીલા રહ્યા છે, એ પણ તમને બતાવું છું, તો વ્લોગમાં મિત્રો બન્યા રહેજો। આ મંદિર સાંપડ પ્રાંતિજ હાઈવેથી થોડું અંદર છે, 5-6 કિલોમીટર, અને મહાકાળી માનું ભવ્ય મંદિર આવેલું છે। અહીંયા ગ્રાઉન્ડ અને બધું બહુ મસ્ત છે। મિત્રો સુખડીનો થાળ તમે લઈ શકો છો ધરાવવા માટે માતાજીને, અને પછી એની પ્રસાદી તમે ખાઈ શકો છો। અહીંયા એવું કંઈ છે નહીં, આ સુખડી ઘેર બી લઈ શકો છો, મવડી જેવું નથી, આ સુખડી તમે લઈ જઈ શકો છો। પગે લાગી દો, તો મિત્રો અમે પ્રસાદ ધરાયો, તો ત્યાંથી થોડો પ્રસાદ માતાજી આગળ મૂકવામાં આવે છે, બીજો તમને પાછો આપવામાં આવે છે। અહીંનો પ્રસાદ તમે ઘરે લઈ જઈ શકો છો। વાંસની જે આપણે વાત કરતા હતા એ ઓલમોસ્ટ 600 વર્ષ જૂના વાંસ છે આ, જે પાણી વગર અત્યાર સુધી અસ્તિત્વમાં છે। મિત્રો આ 600 વર્ષ જૂના વાંસ છે। જો આપણે જે વાત કરતા હતા એ મહાકાળીમાં જ્યારે 600 વર્ષ પૂર્વે અહીંયા બિરાજ્યા હતા, ત્યારે આ વાંસ અહીંયા મૂક્યા હતા, ત્યારના વાંસ એ જ સ્થિતિમાં છે, 600 વર્ષ જૂના। ભૈરવ દાદાનું મંદિર, જય ભૈરવ દાદા। શાળા તરફ લઈ જઈએ તમને યજ્ઞકુંડ। જય માતાજી। રવિવાર છે એટલે યજ્ઞ ચાલુ જ હશે યજ્ઞકુંડ મિત્રો। રવિવારે અને પૂનમના દિવસ બહુ પબ્લિક હોય છે। પૂનમના દિવસે અહીંયા મેળો ભરાય છે મિત્રો। અહીંયા લોકો માનતા માની હોય તો ગરબા અને માંડવી ચડાવવા માટે પણ અહીંયા પધારે છે। પૂનમના દિવસે આ બધી જગ્યા પેક થઈ જાય છે મિત્રો, એટલું પબ્લિક અહીંયા આવે છે, શ્રદ્ધાળુઓ। અહીંયા આપણે મેરેજ હોય તમારા તો બી કરી શકો છો, ફુલહાર પ્રસંગ, જે કંઈ પ્રસંગ કરવો હોય એ પણ આપણે અહીંયા કરી શકીએ છીએ મિત્રો। પ્રાંતિજ હાઈવેથી અંદર 5-6 કિલોમીટર અંદર આવો એટલે તરત જ તમને સાંપડ ગામે મહાકાળી મંદિર મળશે। સુખડી આપણે અહીંયાથી આપવામાં આવે છે, એ તમે ઘરે બી લઈ જઈ શકો છો, અને ખાલી વાસણ થાળી અહીંયા તમારે મૂકી દેવાની। આ ગાડીમાં આપણે ખાઈશું હમણાં। फेमस सोडा पिए, फेमस। जलजीरा सोडा पीवा उभा रहे हमें, फेमस सोडा सांपड़। जो અમે તો સોડા તો પીધા, પણ પાછળ બેકગ્રાઉન્ડમાં એટલા મસ્ત મસ્ત સોંગ વગાડે છે ભાઈ, અને શાંતિનો અહેસાસ થાય છે। ઉપર એક બાજુ છે વડલો, વડલાનો છે મસ્ત છાંયડો, અને સન્ડે મજા। આહા, તમે નવરા પડો તો આવજે જો, અને આવી જ નવી નવી જગ્યાઓ માટે અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી બાય।